નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 11 ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ માત્ર ને માત્ર 4 ગુણ જેનું વેઇટેજ છે એવું ચેપ્ટર, જેમાં એક એમસીક્યુ, એક વીએસક્યુ અને 2 માર્ક્સ વાળો એક પ્રશ્ન, આ રીતની એની બ્લુપ્રિન્ટ છે. તો ચાલો આપણે ચાલુ કરીએ માહિતીનું એકત્રીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ નોટ્સ તરીકે કામ આવે એવી રીતના તમને શોર્ટકટમાં આખું આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ તેની શોર્ટ નોટ્સ આપેલી છે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ટેટિસ્ટિક શબ્દનો સૌપ્રથમ વખત ઉપયોગ જો કોઈ વ્યક્તિએ કરેલો હતો તો એ હતા ગોટફ્રીડ એકેન વોલે. કઈ સાલમાં કરેલો? 1749 ની સાલ. એમસીક્યુ ની અંદર ખાસ પૂછાશે 1749 ગોટફ્રીડ એકેન વોલે. ત્યારબાદ તેમનો એટલે કે આ શબ્દનો ઉલ્લેખ, સ્ટેટિસ્ટિક શબ્દનો ઉલ્લેખ કઈ સાલમાં થયો? 1797 માં. કઈમાં થયો? તો કે એન્સાઇક્લોપીડિયા ઓફ બ્રિટાનિકા નામની જર્નલની અંદર આ શબ્દનો ઉલ્લેખ થયેલ હતો. ત્યારબાદ આ સ્ટેટની અંદર સૌથી 2 મહારથી કે જેમણે પોતાના સંપૂર્ણપણે જ્ઞાનનો ભંડાર આમાં કોઈ આપેલો હોય તો એ હતા લાપ્લાસ અને ગોસ. લાપ્લાસ અને ગોસ વીએસક્યુ ની અંદર પૂછાશે વિદ્યાર્થી મિત્રો. 2 મહારથી કોણ હતા? તો કે લાપ્લાસ અને ગોસ. ત્યારબાદ 1834 ની અંદર આંકડાશાસ્ત્ર સમિતિની રચના થઈ. ક્યાં ગણે? તો કે લંડન ખાતે થઈ હતી. સંગઠનનું નામ શું હતું? તો કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ખાસ યાદ રાખજો, રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. ચલો, ગાણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા તરીકે કોનું નામ આવશે? તો કે કાર્લ પિયર્સન. એમસીક્યુ અથવા વીએસક્યુ બંનેમાં આવી શકે એવો પ્રશ્ન છે. અને લાસ્ટમાં જે આપણે ધોરણ 12 ની અંદર પણ ઉપયોગી થશે એવું ફિશર, લાસ્પિયર પાસે અને ફિશર, એમાંના એક ફિશર કે જેમણે સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ ભારતની અંદર ખેતી તરીકે અથવા જેનેટિક્સમાં કઈ રીતે ઉપયોગ કરવો આ તરફ આખો સ્ટેટનો માહોલ વાળી દીધો. માટે તેને આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ બીજો સ્ક્રીનશોટ લઈ લેજો, જેની અંદર આપણે 2 ટોપિકનો સમાવેશ કરેલો છે. આંકડાશાસ્ત્રનો ભારતમાં વિકાસ ક્યારે થયો અને કોના દ્વારા કરવામાં આવ્યો? તો સૌપ્રથમ આંકડાશાસ્ત્રનો પીસી મહાલનોબિસ વીએસક્યુ ની અંદર ખાસ બાળકો વીએસક્યુ એમસીક્યુ ની અંદર ખાસ પૂછાતો પ્રશ્ન અને સૌથી આઈએમપી પ્રશ્ન, ભારતની અંદર વિકાસ કરનાર સૌપ્રથમ કોણ હતા? તો કે પીસી મહાલનોબિસ. ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના થઈ, જેમાં સૌથી મોટો હાથ કોનો હતો? તો કે પીસી મહાલનોબિસનો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઈસવીસન 1931 ની અંદર કોલકાતા ખાતે અનુસ્નાતક કક્ષા એટલે કે કોલેજની અંદર સૌપ્રથમ વખત સ્ટેટ વિષયની શરૂઆત થઈ. ત્યારબાદ બીજી વ્યાખ્યા કોણે આપી? તો કે ક્રોક્સ્ટન અને ક્રાઉડનના મતે આપણને વ્યાખ્યા મળેલી છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. ઇટ ઇઝ અ સાયન્સ બેઝડ ઓન નંબર્સ. ઇટ ઇઝ અ સાયન્સ બેઝડ ઓન નંબર. આંકડાકીય માહિતીનું 3 વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો: એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન. એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન 3 વસ્તુનો સમાવેશ થયો. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે જેમાં આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો માહિતીના પ્રકાર. માહિતીના પ્રકાર કેટલા છે? તો કે 2 પ્રકાર છે મુખ્ય. કયા? ગુણાત્મક અને સંખ્યાત્મક. એક છે ગુણાત્મક, બીજું છે સંખ્યાત્મક. એનો તફાવત 2 માર્ક્સની અંદર કદાચ પૂછાય તો આપણને આવડવું જોઈએ કે ભાઈ ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી. માત્ર 3 જ આપણે મુદ્દા દેવાના છે. પહેલો મુદ્દો, જેમાં ચલના લક્ષણો અસંખ્યાત્મક હોય, અસંખ્યાત્મક કે જેને તમે આંકડા તરીકે દર્શાવી ન શકો તેને ગુણાત્મક માહિતી કહેવાય. અને જેના ચલ લક્ષણો સંખ્યાત્મક હોય વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા લખવાનું અસંખ્યાત્મક, આમાં લખવાનું છે સંખ્યાત્મક. ફેર શું?
અસંખ્યાત્મક એટલે કે જેમાં આંકડા તરીકે દર્શાવી ન શકાય, સંખ્યાત્મક એટલે આંકડા તરીકે દર્શાવી શકાય. બીજો ગુણધર્મોના અવલોકનોનો સમૂહ, ગુણધર્મોના અવલોકનોનો સમૂહ સામે સંખ્યાત્મક અવલોકનોનો સમૂહ, સંખ્યાત્મક અવલોકનોનો સમૂહ. ઉદાહરણ આપીએ. ઉદાહરણમાં શું મળશે તો કે વિદ્યાર્થીઓની જાડાઈ, વિદ્યાર્થીઓની જાડાઈ જેને તમે સંખ્યામાં દર્શાવી ન શકો એનો ગુણધર્મ છે. સામે તો કે વિદ્યાર્થીઓની ઊંચાઈ જેને તમે સંખ્યામાં દર્શાવી શકશો. તો આ છે માહિતીના પ્રકારનો 2 માર્ક્સનો ઇમ્પોર્ટન્ટ પણ થોડોક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક માહિતી મેળવવાની મુખ્ય પદ્ધતિઓ અને તેનો તફાવત. સ્ક્રીનશોટ લઈ લેજો ખાસ. 2 માર્ક્સની અંદર વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે પૂછાતો એવો ટોપિક માહિતી મેળવવાની મુખ્ય પદ્ધતિઓ કેટલી તો કે 2. કઈ કઈ? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી માટે થોડી એવી ચર્ચા કરીએ તો પ્રાથમિક માહિતી ક્યાંથી મળશે આપણને તો કે કોઈ સંસ્થા દ્વારા એકત્રિત કરેલી માહિતી, પોતાના વ્યક્તિઓ દ્વારા એકત્રિત કરેલ માહિતી એટલે પ્રાથમિક માહિતી. ગૌણ માહિતી એટલે તો કે બીજાની કંપનીએ એકત્રિત કરેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો તેને કહેવાશે ગૌણ માહિતી. તેનો મુખ્ય તફાવત 5 પોઈન્ટની અંદર ડિવાઈડ કરેલો છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પ્રથમ વખત એકત્રિત કરેલ મૌલિક માહિતી, પ્રથમ વખત એકત્રિત કરેલ મૌલિક માહિતી કોના દ્વારા તો કે કોઈ કંપની અથવા સંસ્થા દ્વારા પોતાની જરૂરિયાત માટે એકત્રિત કરે તેને પ્રાથમિક માહિતી કહેવાશે. ગૌણ માહિતી એટલે તો કે એકત્રિત કરેલ માહિતીનો ફરી ઉપયોગ કરશે. એકત્રિત કરેલ બીજી કંપની અથવા સંસ્થાએ એકત્રિત કરેલ માહિતીનો ફરી ઉપયોગ કરશે. બીજો તપાસ હેઠળના એકમો પરથી લેવાયેલ છે. તમારે શેની જરૂરિયાત છે તેના માટેના એકમો પરથી આપણે માહિતી એકત્રિત કરશું. જ્યારે સામે શું આવશે તો કે જે પ્રાથમિક માહિતીમાં એકત્રિત કરેલ છે, પ્રાથમિક માહિતીની અંદર એકત્રિત કરેલ માહિતીનો ફરીથી આપણે ઉપયોગ કરવાનો થશે. ત્રીજો પોઈન્ટ મૂળભૂત સ્વરૂપે હોવાથી તેમાં વર્ગીકરણ કે કોષ્ટક સ્વરૂપ જોવા મળશે નહીં. જ્યારે ગૌણ માહિતીની અંદર તો કે પ્રાથમિક માહિતીમાં એકત્રિત કરેલ માહિતી પરથી આપણે એનો ઉપયોગ કરવાનો છે એટલે તેને 2-3 ડિવાઈડ કરી લેશું, જેમ કે કોષ્ટક સ્વરૂપે, વર્ગીકરણ સ્વરૂપે. આ રીતે ડિવિડેશન કરીને કમ્પ્લીટ આપણને માહિતી મળશે. એટલે ગૌણ માહિતીની અંદર આપણે કોઈ પણ પ્રકારની ભેજામારી કરવાની જરૂર પડશે નહીં. ચોથો પોઈન્ટ સૌથી અગત્યનો પોઈન્ટ ખર્ચ, સમય અને શક્તિ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખર્ચ, સમય અને શક્તિ સૌથી વધુ પ્રમાણમાં જરૂરિયાત પડતી હોય તો પ્રાથમિક માહિતીને શું કરવા તો કે આપણે આપણા વ્યક્તિઓ ચેકિંગ માટે અથવા તો માહિતી એકત્રિત કરવા મોકલીએ છીએ. જ્યારે ગૌણ માહિતીની અંદર ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત સૌથી ઓછી પડશે. કેમ કે પ્રાથમિક માહિતી પરથી એકત્રિત કરેલ માહિતીનો સીધો ઉપયોગ કરવાનો છે, તો એમ આપણે કોઈ પ્રકારનો ખર્ચ કરવાની કે સમય બગાડવાની જરૂરિયાત પડતી નથી. છેલ્લો પોઈન્ટ જાતે એકત્રિત કરેલ હોવાથી, પોતાના વ્યક્તિઓ દ્વારા એકત્રિત કરેલ હોવાથી માહિતી એકદમ વિશ્વસનીય હોઈ શકે છે. જ્યારે ગૌણ માહિતીની અંદર વિશ્વસનીયતા ન પણ હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો ન પણ હોઈ શકે, ન હોય એમ નથી કહેતો, ન પણ હોઈ શકે, હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. સેમ વસ્તુ અહીંયા પણ એ જ રીતે ખર્ચ, સમય અને શક્તિ ની જરૂરિયાત પ્રમાણમાં ઓછી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત. વિદ્યાર્થી મિત્રો આજનો છેલ્લો ટોપિક પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. ખાસ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એક સાથે 3 ટોપિક અહીં કમ્પ્લીટ થઈ જશે. અત્યાર સુધી જે શીખાય એ પ્રાથમિક માહિતીની મેળવવાની રીતો અને એમના પ્રાપ્તિ સ્થાન. હવે આ છેલ્લો ટોપિક પાઠનો
ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતી મેળવવાની કેટલી રીતો છે, ક્યાં ક્યાંથી મળી શકે? તો કે સૌથી પહેલું સરકારી પ્રકાશનો પાસેથી મળે, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ પ્રકાશનો જેટલા હોય એમાંથી આપણે માહિતી મેળવી, ચોથું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસેથી માહિતી મેળવી, પાંચમું સંશોધકો અથવા સંસ્થાના અહેવાલોમાંથી માહિતી મેળવીએ, છઠ્ઠું વ્યાપારી અથવા વ્યવસાયિક સંગઠનો પાસેથી માહિતી મેળવીએ, અને છેલ્લું વર્તમાન પત્રો. બાળકો આમાં હજી એક વસ્તુ એડ થઈ શકે, ઇન્ટરનેટ દ્વારા માહિતી મેળવીએ. તો આ બધી માહિતીઓને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો તરીકે ગણવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમને સારી લાગી હોય અને વિડીયો સચોટ લાગ્યો હોય કે ભાઈ અમને ભણવામાં ઓછા સમયમાં ઝાઝી માહિતી મળી શકતી હોય તો યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો.